ડાંગમાં પત્રકારને ધમકી બાબતે ડાંગના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગોડા દ્વારા ડાંગ જિલ્લાના પત્રકારને ધમકી આપતા ડાંગના પત્રકારિતા જગતમાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી જાગૃત પત્રકારે સ્થળ પર જઈ અને રૂબરૂ નિરીક્ષણ કરી ભ્રષ્ટાચાર સંબંધી અહેવાલ છાપામાં પ્રકાશિત કરતા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા ઉશ્કેરાઈ જઈને પત્રકારને પહેલાં તો ધાક ધમકી તથા અશોભનીય ભાષામાં વર્તન કરી અને પત્રિકારિતાને કલંક કરી હતી. જે બાબતે ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલને કાર્યવાહી કરવા માટે ડાંગ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે ડાંગ જિલ્લામાં વારંવાર થતા પત્રકારો પર હુમલા બાબતે પણ જિલ્લા કલેક્ટરને ચિંતન કરવા માટે પત્રકારોએ જણાવ્યું હતું.